નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંપડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ પરિપૂર્ણ થયા. હવે આજથી કુવલીમાલા ગ્રંથ ઉપરના પ્રવચનો શરૂ થાય છે. છેલ્લા કેટલા દિવસોથી આ પ્રવચનો માંગલિક હતા. લગભગ 12 થી 15 દિવસ થયા. ગઈકાલે આપણે પ્રવચન જાણ્યું જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબનું અદ્ભુત જીવન ચરિત્ર, ઐતિહાસિક વાતોથી ભરપૂર પ્રવચન આપણે ગઈકાલે જોયું. હવે આજથી કુવલીમાલા ગ્રંથના પ્રવચનો શરૂ થાય છે. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો, આશરે 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલીમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જેટલી પણ વ્યક્તિ શ્વાસ લે છે, જેટલી પણ વ્યક્તિ જીવે છે અને એ વ્યક્તિના જીવનની અંદરમાં જે પણ કાંઈ નાની મોટી પરેશાની, દુઃખ, તકલીફ, આપત્તિ, પીડા, પછી શારીરિક હોય, માનસિક હોય, કૌટુંબિક હોય, કોઈ પણ જાતની, અને લગભગ દરેક વ્યક્તિ પારાવાર તકલીફોથી પીડાતો છે, પારાવાર તકલીફોથી. જે પણ વ્યક્તિઓ મળવા માટે આવે એની જે વાતો સાંભળીએ એ વાતોનો એક જ સાર છે, બસ સાહેબ ક્રોધ આવે છે, કોઈ ક્રોધ કરી જાય છે, પછી મગજ કાબુની અંદરમાં નથી રહેતું, મારાથી બોલાઈ જવાય છે, પછી ઝઘડા થઈ જાય છે, એના કારણે કેટલા દિવસો સુધી મન ઊંચું નીચું રહેશે, વળી પાછા એના ખુલાસા કરવાની અંદરમાં જઈએ, એમાં વળી પાછો નવો ઝઘડો થાય, એટલે ઝઘડો શાંત કરવા માટે ખુલાસો કરવા જાય, વળી પાછો એમાં નવો ઝઘડો થઈ જાય, વળી પાછો નવો ખુલાસો કરવા જવાનો, વળી પાછો નવો ઝઘડો કરવાનો. ગુરુદેવ, આનો કોઈ અંત જ નથી આવતો. અંત નહીં આવે, કારણ કે જ્યાં સુધી આ 5 દોષોને આપણે મહત્વ આપીશું, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની જ પરેશાની છે. અને બાકી બધો જે છે ને એ બધો આનો વિસ્તાર છે. નાની મોટી પ્રત્યેક ઘટનાઓની પાછળ આ 5 શત્રુઓ છુપાયેલા છે. શાંતિથી ઓબ્ઝર્વેશન કરીશું તો દેખાશે કે ખરેખર કુવલીમાલા ગ્રંથની અંદરમાં જે વાત બતાવી છે સત્ય વાત છે. ઘર ઘરની આ કહાની છે. ભાઈ ભાઈ હોય, ભત્રીજા અને કાકા હોય, મા અને દીકરા હોય, પછી પિતાજી અને દીકરા હોય, જોઈ લો સગા ભાઈ હોય, એક પરિવાર સંપીને રહેતા હોય, પણ આવી એક નાનકડી ક્રોધ, માન, માયા, લોભ અને મોહની કોઈ સમસ્યા પેદા થઈ ગઈ અને એના કારણે જે રીતે તોફાન વગેરે ચાલે છે. અત્યારે પણ જોઈ લો દેશ દુનિયાની અંદરમાં બધી જગ્યાએ કઈ ને કઈ બાબતોની સમસ્યા સરકતી દેખાય છે. આ બંગાળનો ઇસ્યુ તો જે બન્યો છે હજી પણ શાંત થવાનો વાર નથી આવતો. ડોક્ટરો આરજીકર હોસ્પિટલની અંદરમાં કામ શરૂ કરવા તૈયાર નથી અને જે યુવતી મરી ગઈ રેપિસ્ટના હાથે એને કોઈ ન્યાય આપવા તૈયાર નથી. દરેક વ્યક્તિ પોતપોતાનું લેવા તૈયાર છે. હવે આમાં ક્યાંથી સમસ્યા શાંત થાય, ક્યાંથી ઝઘડા શાંત થાય? અને આ ઝઘડા વધતા જ જવાના જ્યાં સુધી આ 5 દોષોને જો આપણે તગેડી નહીં મૂકીએ અથવા તો એની ઉપર જો આપણે કાબુ નહીં કરી લઈએ તો આ જ થવાનું. અને આ ઘટનાઓ હવે ધીરે ધીરે વધવાની. કૌટુંબિક સમસ્યાઓ, પારિવારિક સમસ્યાઓ, આર્થિક સમસ્યા, મન મુટાવની સમસ્યા, ડાયવોર્સની સમસ્યા, છૂટાછેડાની સમસ્યા, પતિ પત્નીના સંબંધોના વિચ્છેદની સમસ્યા, આ બધી સમસ્યા જે દેખાય છે એ આ 5 દોષોના કારણે દેખાતી હોય છે. હવે જેટલા વહેલી તકે આ 5 દોષોમાંથી જો આપણે મુક્ત થઈ ગયા એટલી વહેલી આપણને શાંતિ મળવાની. અને આ જ વાત મહાત્મા બતાવી રહેલા છે. સાગર દત્ત મુનિવર, આ કથાની જે સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ સાગર દત્ત મુનિવર કુવલયચંદ્રને અશ્વ દ્વારા અપહરણ કરાવડાવી અને દેવતાઓ દ્વારા એ જંગલની અંદરમાં આવ્યા અને સાગર દત્ત મુનિવર આખી કથા બતાવે છે. અને એ કથાની અંતર્ગત પુરંદર દત્ત રાજા અને વાસવ મંત્રી એમની આ કથા શરૂ થઈ
અને એમાં ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ આ 5 દોષોની જે વાત બતાવી, 5 દોષોનું જે સ્વરૂપ બતાવ્યું અને એની વિસ્તારની બાબતોની જાણવાની જિજ્ઞાસા જ્યારે પુરંદર રાજાએ વ્યક્ત કરી, એટલે ધર્મનંદન સુરીશ્વરજીએ આ 5 દોષોની કથાની શરૂઆત કરી છે. એમાં આપણે ક્રોધ, માન અને માયા ત્યાં સુધીની કથા આપણે જોઈ લીધી. છેલ્લે માયાદિત્યની કથા જોઈ. આ માયાદિત્યની કથાના છેલ્લા પ્રવચનો સાંભળ્યા પછી એટલા લોકોના સમાચાર આવ્યા, એટલા લોકો મૌખિક કહીને ગયા જે નજદીકમાં હતા અથવા તો વંદન કરવા આવતા હતા. ગુરુદેવ, જે માયાનું સ્વરૂપ જાણ્યું, સાંભળ્યું, આવું જ બને છે. બસ હવે આપણે જાણવું છે લોભનું સ્વરૂપ. ચોથા નંબરનો જે કસાય છે લોભ કસાય, કે જે લોભના કારણે પણ જીવનમાં બહુ મોટી પારાવાર સમસ્યા ઊભી થાય છે. હવે ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ હવે તો પુરંદર દત્ત રાજાને સામેથી લગન લાગી. જ્યારે વાસવ મંત્રી કહીને થાક્યા હતા કે દોસ્ત રાજન, એકવાર પધારો ને, એકવાર ગુરુ ભગવાનનો સત્સંગ કરો, એકવાર જીવનમાં જાણી લો. પણ રાજા ઘસીને ના પાડતા હતા. હવે તો રાજાને સ્વયં ઉલ્લાસથી મન થયું, ચલો હું ગુરુ ભગવાનની પાસે જાઉં, ચલો હું ગુરુ ભગવાનની વાતોને જાણું. અને એ જાણવા માટે પુરંદર દત્ત રાજા વાસવ મંત્રીની સાથે ઉદ્યાનમાં પધારેલા છે. અનેક લોકો તો હવે વિટરાઈને ઘેરાયેલા છે. રોજની આ કથા જાણ્યા પછી લોકોના હૃદયની જિજ્ઞાસા વધી. અદ્ભુત વાતો, પોતાના જીવનની સમસ્યાના પડઘા આ કથાની અંદરમાં દેખાવા માટે મળ્યા અને લોકો ઉમટી પડ્યા. આજે પણ વિશાળ ધર્મસભા ભરાયેલી છે અને એમાં પુરંદર દત્ત રાજાને ધર્મનંદન સુરીશ્વરજી કથાની શરૂઆત કરે છે કે રાજન, આજ સુધીમાં આપણે માયાની ચેપ્ટર પરિપૂર્ણ કર્યું. હવે આજે આપણે લોભના પ્રકરણને શરૂ કરવું છે. આ લોભ શું છે? લોભ અગ્નિની જેમ ક્યારેય ઘટતો નથી અને ધરાતો નથી. જોજો, અગ્નિ ક્યારેય ઘટશે નહીં અને ધરાશે પણ નહીં. અગ્નિમાં તમે નાખતા જાઓ અને આગળ ને આગળ અગ્નિ વધતો ચાલ્યો. લાખો હેક્ટોમીટર જંગલને ખતમ કરી નાખે છે અગ્નિ. ઉત્પન્ન એક નાની જગ્યાએથી થયેલો હોય, પણ આગળ વધવાની નિમિત્ત મળતા ગયા, ઘાસ મળતું ગયું, પાછળ પવન આવતો ગયો અને પવનના કારણે જંગલની આગ વધતી ચાલી. લોભ આ અગ્નિ સમાન છે. એક નાનકડો લાભ થયો એટલે હવે નવો લાભ કરવાની ઈચ્છા થાય. હવે ઓર વધારે કરવાની અંદરમાં જવું. શેર બજારમાં નાનકડી સફળતા મળી, ચલો હવે વધારે પૈસા રોકો. ઓર કદાચ સફળતા મળી, ઓર વધારે પૈસા રોકો. અને આ લોભ કરતા એક દિવસ એવો આવે છે, સર્વસ્વ જ્યારે બધું પોતાનું એક બિઝનેસ કે શેર બજારમાં રોકી લે છે અને પછી જ્યારે પડતી થાય છે ત્યારે એ પડતી એટલી ભયંકર હોય છે કે માણસ એને જીરવી નથી શકતો. બસ આ જ લોભની કરુણ કથા છે. લોભ અગ્નિની જેમ ક્યારે ધરાતો નથી. ઈચ્છાઓનો અપાર વિસ્તાર એટલે લોભ છે. એટલી બધી ઈચ્છાઓ વધતી ચાલી. જેમ લાભ થયો એટલે ઈચ્છા વધી. પહેલા ઈચ્છા કરી, પ્રયત્ન કર્યો, પુણ્ય ફેવરમાં હતું અને એના કારણે લાભ થયો, સક્સેસ ગયા એટલે ઓર વધતું ચાલ્યું અને એવું ચાલ્યું કે આકાશનો જેમ કોઈ અંત નથી, એવી રીતે આ લોભની ઈચ્છાઓનો કોઈ પણ અંત નથી આવતો. લોહો સૌવ વિનાશનો એમને લખેલું છે 10 વૈકાલિક સૂત્રની અંદરમાં. ક્રોધ ખાલી પ્રેમને નષ્ટ કરે, માન વિનયને નષ્ટ કરે, માયા મિત્રોને દૂર કરીને, પરંતુ લોભ માટે શબ્દ બતાવ્યો છે લોહો સૌવ વિનાશનો. આ લોભ તત્વ એવું છે કે જે સર્વ વિનાશ કરીને બેસે છે. બધી જ પ્રકારનો વિનાશ આ લોભ દ્વારા જોવા માટે મળે છે. તો કુવલયમાલા ગ્રંથની અંદરમાં લોભને અલગ ઉપમાઓ વગેરે બતાવવાની અંદરમાં આવી છે, જે આચાર્ય ભગવંતે સભાને બતાવેલી હતી. અને આ લોભને આપણે પણ જાણવો છે. આજે સમાજમાં તમે જોજો, ક્રોધને કદાચ હજી પાપ ગણનારા મળશે, માન કર્યા પછી પસ્તાવો કરનારા મળશે, માયા પ્રપંચ દંભના નાટક કર્યા પછી પણ પસ્તાવો થશે. પણ લોભ ચીજ એવી છે, એ તો એમ જ માને આ તો બધું કરવું પડે, ઇન્વેસ્ટમેન્ટ આ કરવાનું જ હોય, આટલા પૈસા રાખવાના જ હોય, આટલા પૈસા ભેગા કરવાના જ હોય, એને ફ્યુચર પ્લાનિંગ તરીકે માને અથવા તો સિક્યોર થવા માટે માને. જે પણ શબ્દ કહો, પણ એ છે તો લોભ. બસ લોભ 7 પેઢી, 700 પેઢી, 7000 પેઢી અને દુનિયાની અંદરમાં જેટલો લોભ વધારે કરે ને, પરિગ્રહ વધારે કરે, એટલા લોકો એને સત્કાર વધારે કરે, એને મોટો માણસ ગણવાની અંદરમાં આવે.
જેની પાસે બંગલા વધારે, જેની પાસે ફ્લેટ્સ વધારે, જેની પાસે જમીન જાયદાદ વધારે, જેની પાસે સંપત્તિ વધારે, જેની પાસે ઘરેણા વગેરે વધારે, જેની પાસે કાર, સ્કૂટર્સ આ બધું વધારે, એ વ્યક્તિની સમાજની અંદરમાં વેલ્યુ થાય છે. એટલે ક્રોધ, માન, માયાવાળો હજી સમાજમાં ખોટો દેખાય. अरे क्रोधी तो આપણને સ્પષ્ટ દેખાય, यार कितना क्रोध करता है, बात भी नहीं समझता है, हर छोटी मोटी बातों पर क्रोध कर कर बैठ जाता है. क्रोधी ने कदाच कहनारा કોઈ મળશે કે તારો ક્રોધ ઓછો કર. અભિમાનીને પણ કોઈ કહેશે યાર તેરા ઘમંડ बढ़ रहा है, थोड़ा कम कर ले. માયા માટે પણ લોકો કહેનારા મળવાના, આ પ્રપંચી છે, કપટી છે, માયાવી છે. પરંતુ લોભમાં તો લોકો એમ જ કહેશે અરે જરૂરી છે, કરવું જ પડે, આપણે રાખવું જ પડે, ન રાખીએ તો ન મળે, આ સંસારમાં રહેવાનું છે, આપણે કઈ બાવા નથી બની ગયા, આપણે સંન્યાસી નથી બની ગયા, આપણે કઈ જંગલમાં નથી જવાનું, આપણે પરિવાર લઈને બેઠેલા છીએ, આપણે કોઈ ઇતના કરના હી પડતા હે. આવો જે મનની અંદરમાં ખ્યાલ, આ લોભ પાપ છે એવું મગજમાં વાત જ નથી બેસતી. ઉલટાનું લોભના પ્લાનિંગ ચાલે, જેને ફ્યુચર પ્લાનિંગ કહેવાય. એના માટેના લોકો તમને એક્સપર્ટ્સ મળે, એના માટેની હોશિયાર વ્યક્તિઓ મળે, જે તમને આખું પ્લાનિંગ બનાવી આપે કે કેવી રીતે તમારે પૈસાને ઇન્વેસ્ટ કરવાના, પૈસા વધુને વધુ કેમ વધારવાના. જો આજે સમાજની અંદરમાં આ જ વસ્તુ ચાલે છે. હવે આનાથી ઉલટી વાત કોઈ કરવાની અંદરમાં જાય, બોલે પાગલ હો ગયા ક્યાં, બધું છોડી દેવાનું. પછી ફ્યુચરનું શું? ફ્યુચર પરિગ્રહથી નથી, ફ્યુચર પુણ્યથી છે. એટલે પૈસા સાવ ખાલી પણ નથી કરવાની વાત, પણ જે લોભ છે ને, દિવસ રાત પૈસાની ચિંતા, દિવસ રાત પૈસા માટે ભાગવાનું, આમ ભૂતની જેમ ભાગતા રહેવાનું, એનો વિરોધ કરે છે, એને લોભ કહી શકાય છે. એટલે દશવૈકાલિક સૂત્રમાં વાત બતાવી છે કે મૂર્છા, અંદરની જે મૂર્છા છે ને, વૃદ્ધિ, આસક્તિ, મૂર્છા, આકર્ષણ, આ બાબતને લોભ ગણાય છે. જરૂરી વસ્તુ 100 રાખો, લોભ અને પરિગ્રહ નહીં ગણાય. પણ નિષ્કારણ એક પણ વસ્તુ રાખશો તો એ પરિગ્રહ ગણી શકાય છે. એટલે કુવલય માલામાં બતાવ્યું છે લોભ નામના મહાગ્રહથી આ માણસો ગૃહિત બની ગયેલા છે. એક સૂર્ય ગ્રહથી પીડિત હોય, કોઈ ચંદ્ર ગ્રહથી પીડિત જોવા માટે મળે, કોઈને શનિ અને રાહુની પીડા જોવા માટે મળે. પરંતુ આ લોભ નામના ગ્રહની જેની પીડા શરૂ થઈ હોય એવા માણસો આ ધરતી ઉપર જોવા માટે મળતા હોય છે. અંધને અંધ જેમ જોતો નથી, સમ વિષમ, ઉપર નીચે, અંધને કશું જ નથી દેખી શકાતું, અંધ જોઈ જ નથી શકતો. એવી રીતે લોભી પણ એક જાતનો આંધળો છે, લોભાંધ કહેવાય છે. એને પણ અમુક બાબતો જીવનમાં દેખાતી જ નથી. ક્યાં દેખાય મમ્મણ શેઠને? પરમાત્મા મહાવીર 14 ચમાસા કરીને ગયા, મમ્મણને ન દેખાયું. રાજગૃહી નગરીની અંદરમાં શાલીભદ્ર જેવા વ્યક્તિઓ સંસાર ફગાવીને નીકળી પડ્યા, એ મમ્મણને ન દેખાયું. એ જ રાજગૃહી નગરીની અંદરમાં સૈનિક રાજાની 10 રાણીઓએ સંયમ જીવન સ્વીકાર્યું, એને ન દેખાયું. એ જ રાજગૃહી નગરીમાં સૈનિક રાજાના પુત્ર અભયકુમારે, મહામંત્રીએ, સર્વસ્વ રાજ્યની ઓફર હતી, એને ફગાવીને પણ સંયમ જીવન સ્વીકાર્યું, એ ન દેખાયું. એટલે લોભીને આંધળાની જેમ કેટલીક બાબતો જીવનમાં દેખાશે જ નહીં, દિવ્યાંગ ચક્ષુની જેમ. પછી આગળ બતાવે છે કે લોભી બધિરની જેમ, બહેરાની જેમ સાંભળશે જ નહીં હિત અહિતની વાતોને. તમે લોભીને કંઈક હિત અહિતની વાત કહેવા માટે જાઓ, તમારી વાત જ કાને નહીં ધરે. કદાચ તમને ઉતારી નહીં પાડે, પણ એ વાત સ્વીકારવા તૈયાર નહીં થાય, વાત માનવા તૈયાર નહીં થાય. તો આ બધી ક્રોધીની આ બધી ચેષ્ટાઓ છે, લોભીની ચેષ્ટાઓ છે. એટલે ઉન્મત્તની જેમ અસંબંધ કંઈ ને કંઈ બક્યા જ કરે, બોલ્યા જ કરે, બોલતો જ રહે. કોઈ એના આગળ પાછળના સંબંધો જોડાયેલા ન હોય, આગળ પાછળના કોઈ છેડા જોડાયેલા ન હોય, અને ઉન્મત્તની જેમ બોલતો જાય છે. નાના બાળકને જેમ પૂછો, કંઈક પૂછો અને જવાબ કંઈક આપે, એવી રીતે આ ઉન્મત્ત વ્યક્તિને પણ લોભનો જેને ગ્રહ લાગુ પડ્યો છે એ ઉન્મત્તની જેમ કંઈનું કંઈ બોલતો જાય. પતંગિયાની જેમ બળતી શિખા દેખાય ને, એવી રીતે લોભી વ્યક્તિને બસ માત્ર પૈસા, વસ્તુઓ, સામગ્રી એ જ દેખાતી હોય છે. એ પતંગિયો એ જલતી શિખાને જોઈ બીજું નથી વિચારી શકતો, જેવો નજીકની અંદરમાં આવે એટલે કાયા ભરીને ભસ્મ થઈ જાય. બસ લોભીની પણ આ જ હાલત છે. એટલે 2 વાસના છે ને, કામ વાસના અને અર્થ વાસના. હવે તમને ખબર છે આ બંનેમાંથી ભયંકર કક્ષાની વાસના કઈ, આવું જ્યારે શાસ્ત્રોમાં પૂછવાની અંદરમાં આવ્યું ત્યારે એવું બતાવેલું છે કે કામ વાસના કરતા અર્થ વાસના ભયંકર ગણાયેલી છે. તમને ખબર છે કામ વાસનાને શું ઉપમા આપી છે? સાગરના તરિયા જેવી ઉપમા આપવામાં આવી છે.
કે તમે સાગરના તળિયામાં લાંબો સમય રહી નથી શકતા. કોઈ ડૂબકી માર, કદાચ સૌથી નીચે પાતાળમાં જાય, ઓક્સિજનની ટાંકી લગાવી હોય, એવા પ્રકારના ડ્રેસ પહેરેલા હોય અને દરિયામાં છેક સુધી નીચે જઈ શકનારો વ્યક્તિ છે, પણ એ જશે ખરો, ઊંડામાં ઊંડી જગ્યાએ જશે, જે સ્કુબા ડ્રાઈવ કહેવાય. આ સ્કુબા ડ્રાઈવ કરનારા માણસો એકદમ ડીપમાં જશે, પણ કેટલો સમય, પાછા તો આવવું જ પડે છે, ત્યાં રહી તો નથી શકાતું. આ અર્થવાસના સાગરના તળિયા જેવી છે. તમે ગમે એટલી અર્થવાસના કરો, ક્યારેક તો પાછા આવવું પડે છે, કારણ કે માધ્યમ શરીર છે, એની મર્યાદા છે, અંદરમાં ડંગ પણ થયા કરે. કેટલી બધી વાસના કરવાની, કેટલા બધા વિષયોના સેવન કરવાના, ક્યાં સુધી કરવાનું. સમાજની શરમ, શરીરની પણ મર્યાદા નડે, શરીરમાં પણ શક્તિ એટલી હોવી જોઈએ. અમુક ઉંમર પછી કામ વાસના લગભગ નામશેષ થઈ જતી હોય છે, અથવા તો એનો જે પાવર, એની જે તીવ્ર ઝંખના, તીવ્ર અભિલાષા, જે તીવ્રતમ જે એની તાકાત હતી, એ લગભગ પોણા ભાગની ખતમ થઈ જાય છે. હવે ઘરડા થઈ ગયા હોય, હાથ પગ ધ્રુજતા હોય, શરીર કમતું હોય, પોતે જ પોતાનું બેલેન્સ નથી રાખી શકતા, તો ક્યાં કામ વાસનાઓને કરવા માટે જવાના હતા, ક્યાં બીજી વ્યક્તિઓ સાથે સંબંધો બાંધવા જવાના હતા. નથી ખાઈ શકતા, નથી પી શકતા. એટલે કામ વાસના સાગરના તળિયા જેવી છે, ક્યારેક તો અટકવું જ પડે. અને બહુ લાંબો સમય કામ વાસના વિષયોના સેવન કરે ને, તો માણસને એમાંથી રસ પણ ઉડી જાય છે, રસહીન બની જાય. એને પછી કંટાળો આવે. ભલે ને બાબતો પહેલા બહુ ગમતી હોય, પણ છેવટે એને કંટાળો આવી જાય છે. પરંતુ અર્થવાસના એવી ચીજ છે જે પર્વતના ટોચ જેવી છે, પર્વતના શિખર જેવી. તમે જોજો, દરિયાના પેટાળની અંદરમાં લાંબો સમય રહી શકાતું નથી, અને પર્વતના શિખર ઉપર તમે ધારો એટલું તમે ત્યાં રહી શકો છો. ત્યાં થાક નથી લાગવાનો, મન કંટાળવાનું નથી, ઉલટાની ઠંડી ઠંડી હવા આવે અને વધારે રહેવાનું મન થાય. એટલા માટે શાસ્ત્રોમાં બતાવેલું છે કે અર્થવાસના એ પર્વતના ટોચ જેવી છે, કારણ કે એનું માધ્યમ મન છે. શરીરની એક કેપેસિટી છે ને. ચલો, એક વ્યક્તિને ગુલાબજાંબુ ખાવાની વાસના છે, ખાવાની શરૂઆત કરી, અતિશય ભાવે છે. અતિશય એટલે કોઈ હદ નથી. ચલો 25 ખાધા, અરે 50 ખાધા, પછી તો જીભ કહેશે ને યાર મોઢું ભાંગી ગયું, હવે પેટમાં જગ્યા નથી, ડાયરિયા થઈ ગયા છે, હવે પેટમાં પચે એમ નથી, પેટમાં જાય એમ નથી. મતલબ ક્યાંક તો અટકવું પડ્યું. કોઈ 5 અડક્યા, કોઈ 15 અડક્યા, કોઈ 50 અડક્યા, કોઈ 500 અડક્યા. અટકવું તો પડે. ગમે એટલી પાણીપુરી ભાવતી હોય, ગોલગપ્પા ભાવતા હોય, પણ ક્યારેક તો અટકવું જ પડતું હોય છે, કારણ કે માધ્યમ શરીર છે અર્થવાસનાની અંદરમાં. એટલે આજે નહીં તો કાલે છેવટે એને ઉંમર થકાવી નાખશે. ઘરડા થવાના, વયોવૃદ્ધ થવાનો, શરીરમાં કોઈ એવો રોગ થવાનો, એટલે બધી જ કામ વાસના ખતમ થઈ જવાની. એનો બધો જ રસ અને કેફ બધો ઉતરી જવાનો. પણ અર્થવાસના એવી છે કે દિવસે દિવસે યુવાન બનતી જાય, ઓર વધારે ભાવે. વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પણ અર્થવાસના હોય. અરે સાવ નાનકડા છોકરા હોય, ઉપાસેમાં ક્યારેક પ્રભાવના રાખી હોય, તો પ્રભાવના પોતાને મળીને પોતે માલિક બની ગયા. કોઈને હાથ લગાડી ન શકે, એને પપ્પા મમ્મી પણ ન માગી શકે. અર્થવાસના છે આ. હજી બાળકને કામ વાસના નથી આવી. અને યાદ રાખજો, કામ વાસના આવે છે મોડી અને વહેલી ચાલી જાય છે. અર્થવાસના આવે છે વહેલી, અને જિંદગીના અંત સુધી આ અર્થવાસના પરેશાન કરતી હોય છે. અર્થવાસના એટલે લોભ. આ ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ પુરંદર દત્ત રાજા અને વાસો મંત્રીની સમક્ષ વર્ણન કરે છે, અને આખી કથાનું વર્ણન સાગર દત્ત મુનિવર કુંવરચંદ્ર કુંવરની સમક્ષ કરી રહેલા છે. બંને જણા જંગલમાં રહેલા છે, અને આ ક્રોધના કરુણ વિપાકોની વાતો બતાવે છે, કે આ લોભના કરુણ વિપાકોની વાતો બતાવે છે કે આપણને લોભ વધારે કેમ ગમે. સંગ્રહ કરવાનું આવે, રાખવાનું આવે, પાસે વધારવાનું આવે, વધતું દેખાય. ક્રોધમાં તો ક્યારેક નુકસાન દેખાય છે, શારીરિક નુકસાન દેખાતું હોય. લોભમાં શું દેખાય છે? અરે ઉલટાનો જય જયકાર થાય, લોકો તારીફ કરે, યાર ક્યાં તુમારે પાસ કાર હે, શું તમારી પાસે આટલી બધી ગાડી, શું તમારી પાસે આટલા બધા બાઇક. અરે આ દુનિયાની અંદરમાં એવા લોભી માણસો છે જે ઘડિયાળોના સંગ્રહ કરે છે. એક વ્યક્તિએ કેમેરાના સંગ્રહ કર્યા છે, કેમેરા, જૂના કેમેરા. કેટલીક વ્યક્તિઓના સમાચાર એવા સાંભળ્યા કે જેને મોબાઈલનું કલેક્શન કર્યું છે. જ્યારથી નીકળ્યા, મોટારોલા કંપનીનો જ્યારે પહેલો મોબાઈલ નીકળ્યો, પછી બ્લેકબેરી વગેરે આવ્યા, અને એમ કરતા કરતા દરેક કંપનીના દરેક પીસીસ મોડલ પોતાના ઘરની અંદરમાં રાખે છે.
કોઈ સ્ટેમ્પનું કલેક્શન કરે, કોઈ જૂતાનું કલેક્શન કરે. તો આ બધા એક લોભનો પ્રકાર છે. લોભની અંદરમાં ગ્રસ્ત થયેલી વ્યક્તિ આવા બધા લોભના પ્રપંચો કરતો જ જાય છે. એટલા માટે આ કુવલેમાલા ગ્રંથ કહે છે કે લોભ ઉપર કાબુ રાખવો પડશે. પણ રાખવો કેમ નથી ગમતો? કારણ કે એમાંથી સમાજમાં પ્રતિષ્ઠા મળે છે, સમાજમાં યશ કીર્તિ મળે છે. આજે એવા વ્યક્તિઓ છે કે જે પોતાના ઘરની અંદરમાં આમ હજારો બાઇક રાખે છે, સ્કૂટર્સ રાખે છે, કાર રાખે છે. દુનિયાભરની બધી જ કાર એના ઘરની અંદરમાં હોય. શોખ, પૈસો છે એટલે શોખ કરવાની અંદરમાં જાય. તો આ બધું જ લોભની અંદરમાં આવે છે. એટલે આ બધું જાય છે અર્થ વાસનામાં. કામ વાસના તો શરીર થાકી જવાનું, અટકી જવું પડે. ભોજન ગમે એટલા મન ભાવતા હોય ને, અરે એની બધી ફેવરિટ ડિશ છે, ડિશમાં બધી જ આઈટમ એટલી બધી ભાવે કે ન પૂછો વાત. પણ કેટલી ખાઈ શકવાનો, કેટલા કલાક ખાઈ શકવાનો, ખાધેલું કેટલું પેટની અંદરમાં પચવાનું ને રહેવાનું. માનો વધુ પડતું ખાઈ લીધું અને ડાયરિયા થઈ ગયા તો ખુદને પોતાની ઉપર નફરત થાય. યાર ક્યાં કર રહા હું, ઇતના ખા રહા હું, મુझे डायरिया हो गया, लूज मोशन हो गया. અને એનાથી કંટાળો આવે, વારંવાર લેટ્રિન જવું પડે, મન કંટાળી જાય. પણ વારંવાર દુકાન જવાની અંદરમાં મન નહીં કંટાળે, મજા આવે. જેમ જેમ લાભ દેખાય, લોભ થતો જાય, સામેથી ફાયદો દેખાતો જાય. એટલે એટલી બધી અર્થવાસના પરેશાન કરે છે. એટલે બે વાસનાથી સંપૂર્ણ જગત પરેશાન છે, અર્થવાસના અને કામ વાસના. અને કામ વાસના તો કેટલાક માણસો એને જીતી પણ બતાવે છે, એની ઉપર વિજય પણ પ્રાપ્ત કરી લે, એની ઉપર વિજય વાવટા પણ ફડકાવી લે. સ્થૂલીભદ્ર સ્વામી જેવા હોય. વર્તમાન સમયની અંદરમાં એવા કેટલાય પતિ પત્નીઓ છે કે લગ્ન કર્યા પછી સંસાર માંડ્યો નથી અને સિદ્ધાર્થ સંયમ જીવનની અંદરમાં આવી ગયા. યુવાન કપલ હતા છતાં પણ આવી ગયા. કારણ કે કામ વાસના ઉપર હજી વિજય પ્રાપ્ત કરવો સહેલો, પણ કઠિન પડે છે અર્થ વાસના ઉપર. અને એટલા જ માટે આ લોભનું ચેપ્ટર શરૂ કર્યું છે. એની પહેલા આ ગ્રંથકાર મહાત્મા લોભનો એટલો બધો વિસ્તારથી વર્ણન કરે છે કે આપણે જે લોભને બહુ સામાન્ય ગણીએ છીએ, હકીકતમાં એ જ લોભ સર્વ વિનાશનો, લોહો સૌવ વિનાશનો. આ લોભ સર્વ નુકસાન પહોંચાડે છે. સર્વ એટલે સર્વ માટે શું બાકી રહી ગયું? ઓલ ઓવર બધું જ જે આપણે જીવનમાં માગીએ છીએ, રાખીએ છીએ, પામ્યા છીએ, જે આપણને ગમે છે, જે જરૂરી છે, આ બધાને લઈને લોભ નીકળી પડે છે. જેમ એક નદીનું પૂર આવ્યું હોય, જેમ હમણાં બરોડાની અંદરમાં વિશ્વામિત્રી નદીનું જે પૂર આવ્યું, પરવાજીરાય પ્રદૂષણ મહાપર્વના 1-2 દિવસ પહેલા, કેટલું ભયંકર પૂર. 50,000 ગાડીઓ તો ખાલી ડેમેજ થઈ છે. કાર્સ, સ્કૂટર વગેરે અલગ છે. હજારોની સંખ્યામાં કાર, બાઇક વગેરે બેકાર બની ગયા. અને પરિવારની અંદરમાં પાણીના રેલા ઘૂસી ગયા, કાદવ કીચડ. અને મગરમચ્છ નગરની અંદરમાં જીવજંતુની જેમ ફરવા માંડે. એટલા બધા મગરમચ્છો શહેરમાંથી પકડાયા. તો આ બધું છે ને પાણીના પૂર જેવું, જેમ પાણીનું પૂર આવી ગયું અને વિનાશ વેરીને જાય છે, એમાં લોભનું પણ પૂર છે. આપણે જાતે જ અટકવું પડશે, વરના નહીં થાય. આજે તમે જો લોકોને શોપિંગ નામનો જે રોગ લાગુ પડ્યો છે ને, એ પણ આ એક લોભનો પ્રકાર છે. અરે ઓલરેડી તમારી પાસે ઘરમાં વોર્ડરોબમાં ચિકાર કપડાં પડેલા છે, બહુ બધા ડ્રેસીસ પડેલા છે. શું કામ તમારે નવા લાવવાની જરૂરિયાત છે? પણ નહીં, બજારમાં નવી ડિઝાઇન આવી, સારા આવ્યા, સારી ડિઝાઇન વાળા આવ્યા, એક આખો અલગ લુક આઉટ, એક નવું આઉટફિટ આવ્યું, એક નવું અંદરમાંથી આવી ગયું. અને અંદરમાંથી જે લોભનો અગ્નિ પેદા થાય છે. અને પોતાનું બજેટ નથી હોતું, અને ઘરમાં રાખવાની જગ્યા નથી હોતી. જૂના કપડાં ઓલરેડી પડેલા છે, નવા કપડાં તો ચિકાર પ્રમાણે પડેલા છે. પણ બસ નવું સેલ લાગ્યું, નવી ડિઝાઇન આવી, નવું માલ બજારની અંદરમાં આવ્યો, પૈસા કૂદે છે, ચલો લઈ આવીએ. આ પણ એક જાતનો લોભનો પ્રકાર છે. જો આજે ઘરની અંદરમાં શોપિંગની જે વાતો ચાલે છે, એમાં જ્યારથી ઓનલાઈન શોપિંગ આવ્યા, બસ પેમેન્ટ કરો અને 1-2 દિવસમાં વસ્તુ તમારા ઘરમાં ડિલિવરી બોય હાથો હાથ આપી જાય. સીધું ડાયરેક્ટ ઘરમાં તમને હાથમાં પકડાવે. પહેલા તો કેવું હતું કે દુકાને જવું પડતું હતું, ક્યારેક કંટાળો આવતો હતો, વરસાદ હોય, ગરમી હોય, ઠંડી હોય, ઘરમાંથી કોણ બહાર નીકળે, કલ જાઉંગા. આમ કરતા કરતા મહિના પછી કદાચ ખરીદી કરતા હતા. પરંતુ આ ઓનલાઈન નામનો સિસ્ટમ જ્યાંથી શરૂ થઈ ગઈ, ન બહાર જવાનું, ન તડકામાં જવાનું,
ન મહેનત કરવાની, ખાલી મોબાઈલમાં તમે સર્ચિંગ કર્યું, તમને જે પસંદ પડ્યું ઓર્ડર આપી દીધો અને સીધી જ ચીજ તમારા ઘરની અંદરમાં આવીને હાજર. જેમ સારી બદલાની 99 પેટી ઉતરતી હતી ને એવી રીતે આ ઓનલાઈન દ્વારા સીધી ડાયરેક્ટ પેટી એના ઘરની અંદરમાં ઉતરી જાય. તમારે ઓર્ડર નોંધાવી દેવાનો, કપડાનો, ખાવા પીવાનો, વસ્તુઓનો, સામગ્રીઓનો, ચીજોનો, બસ તમે ઓર્ડર નોંધાવી દો અને કંપની છે, આવી બધી કંપનીઓ ડિલિવરી બોય સીધું ઘરની અંદરમાં ચીજ પહોંચાડી જાય. તો આ બધા જ લોભના પ્રકાર છે. શાંતિથી વિચારીશું તો કેટલા બધા લોભના પ્રકાર છે. એક ફ્લેટ છે, એકાદ કદાચ પરિવાર માટે રાખવો પડે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટના નામે કેટલા બધા ફ્લેટ પડ્યા હોય, બધા ભાડે આપેલા હોય. એ ભાડે ફ્લેટની અંદરમાં જે પણ આરંભ સમારંભ થાય, જે વિષય કષાયોના સેવન થાય, એ બધા જ પાપ આ બિલ્ડિંગના જે ફ્લેટનો માલિક હોય, મકાનનો માલિક હોય કે બંગલાનો માલિક હોય, પણ એક ઇન્વેસ્ટમેન્ટના નામે લોભને એટલો મોટો વરખ ચડાવી દેવામાં આવ્યો છે કે લોભની ખરાબ બાબતો હવે લોકોને દેખાતી જ નથી. એટલું સરસ મજાનું એની ઉપર લેયર ચડી ગયું છે. ભૈયા આ તો ફ્યુચર પ્લાનિંગ કહેવાય, આ તો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, આ તો બિઝનેસ પોલિસી કહેવાય. ભૈયા આ બધું કરવું પડે સમાજની અંદરમાં રહેવા માટે, પણ એવા સમાજમાં રહેવા માટે, સોસાયટીમાં ટકવા માટે, લોકોને સારું દેખાડવા માટે અને આ બધું કરવા માટે એટલો મોટો પસારો ઊભો થાય, એટલો મોટો પસારો ઊભો થાય કે માણસ વિચારી પણ નથી શકતો કે આટલો બધો લોભ મારા જીવનની અંદરમાં આવ્યો અને કેટલી સામગ્રીઓ ઘરની અંદરમાં આવી ગઈ. જાણે કે ઘર એક ગોડાઉન બની જાય છે, ગોડાઉન. કોઈ પણ આવીને સમાચાર આપે, ચલો ને આજે નવી ડિઝાઇન આવી છે, નવો માલ આવ્યો છે, બિલકુલ એકદમ ન્યૂ બ્રાન્ડ ચીજ બજારમાં આવી છે, બિલકુલ નવી છે, અલગ પ્રકારની છે, અને માણસ લેવા માટે દોડે, હિલ સ્ટેશનમાં જાય, ફરવા માટે જાય, વિદેશોની અંદરમાં જાય, રોજ બરોજ ઘરમાંથી બહાર નીકળે. એટલે એવું છે ને કે ઘરેથી દેરાસર જાઓ ત્યારે ખાલી હાથે નહીં જવાનું. હવે લોકોનો એવો નિયમ છે કે ઘરે બજારમાંથી પોતાના ઘરની અંદરમાં જાય એટલે ખાલી હાથે તો નહીં જ જવાનું. બસ નિયમ બનાવી દીધો. કંઈક તો શોપિંગ કરવાનું. અરે પાલીટણા જશે ત્યાં પણ શોપિંગ કરશે. આ શોપિંગનો જે રોક લાગુ પડ્યો છે ને એ પાલીટણા અને શંખેશ્વરમાં પણ નથી છૂટતો. ઘણા લોકો શંખેશ્વરની અંદરમાં જાય અને એટલી બધી પારાવાર ખરીદી કરીને આવે. મરી મસાલાઓ બહાર એટલા બધા સસ્તા મળતા હોય છે, ધાણાદાર ને ધાણા જીરું, અને એમાંથી મોટો બિઝનેસ ચલાવી લે. દોસ્ત, તીર્થની યાત્રા કરવા નીકળ્યા છીએ, કર્મનો ક્ષય કરવા માટે નીકળ્યા છીએ, આ બધી જ વાસનાઓથી પર એવા વિતરાગ પરમાત્માની ભક્તિ કરવા નીકળ્યા છીએ, અને અહીંયા આવીને વળી પાછા આપણે આ જ કરવાનું, તો ઘર શું ખોટું રહેલું હતું. એટલે અર્થ વાસના અને કામ વાસનાનો જો વિસ્તાર વિચારીએ તો કામ વાસના તો કદાચ અટકી જવાની છે. એક અમુક ઉંમર પછી જ આવે છે. 12, 15, 18 વર્ષની ઉંમર થાય એટલે અંદરમાંથી જે કામ વાસનાઓ એનું પોતાનું એક સ્વરૂપ બતાડવાનું શરૂ કરે છે, અને 60, 70 વર્ષ ગયા, 50 વર્ષ ગયા એટલે માણસ વળી પાછો ઠંડો બની જાય. પરંતુ નાનકડો પણ દીકરો હોય, 2-4 મહિનાનો દીકરો હોય, તમે એને વસ્તુ બતાવો હાથમાંથી નહીં છોડે. જેમ જેમ સમજ વધશે એમ એમ એની અર્થવાસના તીવ્રતમ બનતી જવાની, તીવ્રતમ સાથે આગળ વધતી જવાની. એટલા માટે આ લોભના ચેપ્ટરને જાણવું જરૂરી છે. તમારી આજુબાજુની અંદરમાં આવા કોઈ હોય લોભિયા, લોભાંત જેને કહેવાય, જે આમ લોભની પાછળ ભાગી અને દિવસ રાત એક કરતા હોય, એને કહેવાનું દોસ્ત આ બધી વસ્તુઓ ભેગી કરવામાં, અને ઘણી વાર તો એવું થાય છે કે વસ્તુઓને ભેગી કરવામાં આખો સમય નીકળી ગયો અને ભોગવવાનું તો રહી જ જાય છે. આ પણ કામ લાગશે, સસ્તું મળે છે, સારું દેખાય છે, ચલો ને લઈ લો ને. હું સુરતમાં ચમાસા કરું છું છેલ્લા 5 વર્ષથી. એવા કેટલાય શ્રીમંત પરિવારોને ઓળખું છું. ગુરુદેવ અમેરિકા ગયા હતા, ફરવા માટે ગયા હતા, ઓલરેડી કોઈ જરૂરત હતી નહીં, પણ સારા કપડાં મળી ગયા અને જોઈ લીધા, લઈ આવ્યા. હજી આવ્યા પછી એનું પેકિંગ પણ નથી ખોલવાનો વારો આવ્યો. ઓલરેડી ઘરમાં એટલા બધા કપડાં પડેલા છે. રોજ તો કંઈ ફંક્શન્સ આવે નહીં, રોજ તો કંઈ મહોત્સવો આવે નહીં, રોજ તો પર્વ વગેરે આવે નહીં. ચલો પર્વાથી રાજમાં તમે સવાર બપોર સાંજ નવા કપડાં પહેર્યા, પણ ઓલરેડી શ્રીમંતોના ઘરમાં એટલા બધા કપડાં પડેલા હોય છે, છતાં પણ નવું દેખ્યું નથી, નવું જાણ્યું નથી, નવું જોયું નથી, નવી ડિઝાઇન નજરે ચડી નથી, અને સીધું જ ઘરની અંદરમાં લઈ આવવાનું. આ લોભ છે. હવે આ લોભના કારણે ખતરનાક પરિણામ શું આવે? પૈસા વધારે કમાવાના. પૈસા વધારે કમાવાના એટલે દેવગુરુ પાસે જવાનો સમય ગયો, શુભ કાર્ય કરવાનો સમય ગયો, પરિવાર પાસે બેસવાનો સમય ગયો, પરિવારથી દૂર ચાલી જાય.
એક લોભ જીવનની અંદરમાં કેટલા સુધી પહોંચાડતો હોય છે. માટે જ મહાપુરુષો આગમ ગ્રંથોમાં કહીને ગયા છે, લોહો સૌવ વિનાશનો. લોભ સર્વ વિનાશકારી છે, સર્વ વસ્તુઓને ખતમ કરે છે. તો આપણે કામ વાસનાને અર્થ વાસનાને જોઈ. હજી પણ એક બાબત જાણવા જેવી છે, અહંકાર અને આસક્તિ, આની વચની અંદરમાં ડિફરન્સ, જે વાત બહુ સરસ રીતે વિસ્તારથી બતાવે છે કુવલય માલા ગ્રંથ. આપણે આજની ભાષાની અંદરમાં જાણવું છે કે ઈગો અને અટ્રેક્શન, આ બંનેને કેવી રીતે જુદા પાડી શકાય, એમાંથી કોણ વધારે નુકસાનકારી, કોણ વધારે ખતરનાક, કોણ વધારે નુકસાન કરે છે, અને એનાથી આપણે સાવધાન રહેવાનું છે. એ વાતને આપણે આવતીકાલે કરીશું. બસ હવે રાબેતા મુજબ લગભગ પ્રવચનો ચાલુ રહેવાના. જે વિહારધામની વાત મૂકેલી હતી, બહુ લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો. હજી પણ જેને લખાવવું હોય, કારણ કે આ વિહારધામ ચીજ એવી છે કે જે નક્કર કામ થવાનું, વર્ષોના વર્ષો સુધી ટકવાનું કામ થવાનું. દર વર્ષે આપણે જે ઉત્સવ રાખતા હતા એ એક વર્ષ દરમિયાન પૂરો થઈ જતો હતો. આ ચીજ એવી છે, એકવાર ઊભી થયા પછી કેટલાય વર્ષો સુધી મહાત્માઓએ વિહારધામમાં આરામ કરવાના. એકાદ વિહારધામ થઈ શકે એટલી રકમની નજીક લગભગ પહોંચવા માટે આવેલા છીએ. હજી પણ જેની ભાવના થતી હોય તો કરાવી શકો છો. કોઈ 2-4 વ્યક્તિઓને ભેગા થઈને મન થતું હોય તો કહી શકો છો, કેવડાવી શકો છો, જાણી શકો છો. પણ આ વિહારધામની બાબત શાંતિથી વિચારી લેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.